નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. નમસ્કાર. કઈ જાત પોખેલી? આ ઓલી ફાઇટર છે અને ઓલી ફ્રીડમ છે. ઓલી ફ્રીડમ છે. હા. આ ફ્રીડમ ને ઓલી ફાઇટર ને? હા હા આ ફાઇટર ને ઓલી ફ્રીડ ઓલી ફાઇટર ને આ ફ્રીડમ. આ ફ્રીડમ. હા બરોબર. તમને કેવું લાગ્યું તમારું? એકદમ સરસ. આ તમે જોઈ શકો છો આ માલ જુઓ હા હા હા. અંદર. અને તમારું પાણી તો નબળું જ છે. પાણી તો 100% 400 TDS. ઘણું. 4000 TDS. હા 4000 થી બારે અંદર 4000 TDS બારે હશે. બારે. હા તો કપાસ અડીખમ ઊભું છે ને? અડીખમ. અને કોઈ જાતનું હમણાં હાલ ઘડી તમે કેટલો માલ ઉતારે? 2 વીણી કરી લીધી? 2 3 ને 4 ખણ વીણી કરી લીધી. બરોબર. 4 વીણી કરી લીધી. 4 ખણ. હજી તમારે એમ લાગેલું કે માલ હજી 4 વીણી. હજી 4 વીણી આવશે. અમે ઘઉં માથેથી હાથ ખણીએ છીએ આ કપાસ જોઈને. બરોબર. ને અમે ઘઉં કરીએ, અમારી વર્ષી એવી રીતે ગણતરી જોઈએ. કપાસ કરીએ પછી એવા ઝીણા જાડા ડેડો હોય તો એને વતરીને ઘઉં કરી નાખીએ. પણ હમણાં અમને એમ નથી થતું કે ઘઉં કરીએ આમાં. બરોબર. તમને એમ લાગે માલ ભલે પડ્યો હોય કપાસ. હા ઘઉં માથેથી હાથ ખાણશું આ કપાસ. ખેડૂત મિત્રો તમે જુઓ છો કે 4000 TDS માં કપાસ અડીખમ ઊભું છે. અને સમજી લો કે તમે કેટલો કપાસ ઉતાર્યો હમણાં? આમાં લગભગ 30 પહોંચી ગયા છે. 30 મણ ઉતારી લીધું છે. 3 એકરમાં છે ને? હા 3 ને 30 ને 4 5 35 પહોંચી ગયા. 35 મણ ઉતારી લીધું છે ને? હજી કદાચ 35 40 મણ હજી આપણે થાય છે. આરામથી થશે. એટલે 20 મણ ઉતારો આવશે એકડે ખારા પાણીમાં. હા 4000 TDS થી ઉપર પાણી છે. હા. અને તોય સમજી લો કે આ ફ્રીડમ ને ફાઇટર તમે અડીખમ ઊભું છે. તમે હજી આમ કોઈ પ્રોબ્લેમ નથી કે પ્રોબ્લેમ હજી કાંઈ નથી. કે ફૂટવાનો એવો જ, વીણવાનો એવો જ. આ જોઈ લો તમે. આમ વીણવામાં ને આમ કરીએ ને આમ રહી જાય. આ કાંઈ નહીં. આમ ખણી લઈએ એટલે ક્લિયર થઈ જાય. અને એકદમ અને ફેસી વાળો ને વજન કપાસ. આ બધો માલ જ હતો ને આ બધો ડેડો જ થયો છે ને અંદર અમે વીણ્યો છે. આ બધો દેખાય છે. અને પાછો વજન વાળો કપાસ. વજન વાળો કપાસ. હા એ તમે દર વર્ષે વાવો તમને ખબર હશે વજન કેટલું વજન આમાં કેટલું વજન? દર વર્ષે અમે જે તમને મેં કીધું 2 વેરાયટી વાવતા એ અમને બરાબર જ હતી. પણ આમાં તો વધુ વિશેષ બરાબર લાગ્યું. તમને વધારે લાગ્યું એમ? હા. આમાં વરસાદમાં કેટલું નુકસાન થયું? કાંઈ નહીં. આ દેખાય છે ને પ્લોટ. દેખાય છે. કાંઈ નહીં. ખારું પાણી છતાં તો અને વરસાદ નથી નડ્યો. વિચાર કરો તમે. એકદમ ખારું પાણી છે જેને કહેવાય ને પીવા લાયક નથી પાણી. હા પીવા લાયક પાણી નથી. અમે ઘરેથી ભરીને આવીએ છીએ પીવા માટે. હા ઘરેથી ભરી પાણી પીવા લાયક નથી તો કપાસ. ને તમને ચખાડશું અમારી કને ખોટી કોઈ વસ્તુ નથી. બરાબર ને? ને કેટલો નામ એક વખત કહી દો. ગામ ગોધરા. માંડવી તાલુકા. માંડવી તાલુકો માંડવી. બરોબર. હા. શું નામ તમારો? નરેશભાઈ. આખું નામ? નરેશભાઈ શામજીભાઈ મહેશ્વરી. નરેશભાઈ શામજીભાઈ. સરસ. અમને આમાં જીવાતનું પ્રમાણ કેવું છે? જીવાતનો એટલો બધો નથી નડ્યો. ઓછું છે. સમજી લો કે 80% 20% ફરક છે ઓના કરતા. ફરક 20% ફરક છે. 20% ફરક. એટલે દવા ઓછી ખપી એમ? 20% ફરક છે. 20% દવા ઓછી ખપી બીજા કરતા એમ? હા. આવતા વર્ષે તમે વાવેતર કરશો? 100% આજ વેરાયટી વાવશું. બીજા ખેડૂતોને શું સંદેશો આપશો? અરે બિયારણ વેચશું અમને કીધું છે. હા જવાબદારીથી. કદાચ એક વર્ષે કોઈ મને રૂપિયા તમને નહીં દે તો હાલશે પણ બીજે વર્ષે ઈ જ લેવા આવશે. સરસ. હા બહુ સારું. અને બધા છોડવા એક જેવા જ છે? હા એક જેવા જ. હાલો. એટલે બધું સમજી લો. આખો પ્લોટ તમે જુઓ 3.5 એકરનો. એટલું જ આમ લીલું છમ ઊભું છે હજી. હા તમે આ ખાલી માલ ને એનો વીણેલો ઠાલિયો શું કહેવાય ગુજરાતીમાં? મને પૂરી ગુજરાતી નથી આવડતી. આ ઠાલિયો. આ તમે આમાં કેટલા ઝીણવા હશે એક છોડવામાં? અંદાજો લગાવો. હા 50-60 સિંતર હશે. ઉ અલગ આ એક જ માં એટલા હશે. ઉ અલગ થઈ ઉડાડખી અલગ જ છે. હા એનું ખાલી આ વીણેલો આ બધો માલ જ થયો છે ને. અમે માલ થયો છે. બરોબર. આગળ જોઈએ હજી. હાલો. ગોધરા ગામમાં આ જો ખારું પાણી છે. હજી કદાચ સાહેબ આ ટકી ગયું ને આ જે માલ નીકળે છે ને એ શિયાળામાં બેફામ થઈ પડશે. આ એટલે તમે ઘઉં ને રાયડા બધું મૂકી દીધું એના? હા આ છે એટલા સારું અમે કદાચ ઘઉં માથેથી હાથ ખાણશે એમ. નકા અમે વતરી નાખ્યા ને આ છે ટાઈમ માથે એને પૂરું કરીને ઘઉં કરી નાખીએ. વાહ ભાઈ વાહ. પણ આટલો માલ પડ્યો છે ને ઘઉં ન કરાય ને. ઘઉં ન કરાય. હા આમાં સારો અને બીજો ફાલ સારો થી આવશે. અને લાલી આવતી જ નથી. ખુલ્લો દેખાય છે સાહેબ માલ. આમાં કઈ કહેવાનું કે ઓલું કઈ આવતું જ નથી. સરસ. અને હું એમ કહું 3000 ભાવ હોય તો ઘઉં કરતા વર્તરા સારી આપે. ઘઉંનું ખાતર હમણાં ઘઉં હું કરું રોટાવેટર ખેડવું બીજ આ તે ખાતર બધું ખપશે ને. આ તો તૈયાર છે ખાલી પાણી ખાતર દેવાનું. હલો. કદાચ 1-2 આ દવા ના ખપશે બસ. નથી આજે નથી ભલા. બીજું શું ખપશે આમાં? ભલે. બરોબર. એટલે તમે ખુશ છો આ વેરાયટીથી? આ વેરાયટીથી અમે ખુશ છીએ. સરસ. હા વાહ બહુ સરસ. ને આવતી સાલ અમે કહી દીધું છે આ પટેલને કે બિયારણ અમને આજ ખપશે. હા આના સિવાય કોઈ પણ કદાચ સોના ન હોય તો એની આજ
બીજી કોઈ વેરાયટી મફત આપે તો પણ નહીં હા લેવાનું. આ જ લેવાનું. આ જ લેવાની એમ. અમારી જમીન પાણીમાં જે સેટ થાય હા એ લેવાનું. સાચી વાત છે. બહુ સરસ હમ. બહુ સરસ. વાહ ભાઈ વાહ. તમારું ખેતર હા તમે હજી આગળ હાલો. આ તો કદાચ હા એનાથી આગળ ઘણો એનાથી ઘણો આમ બધું માલ લીલું પડ્યો છે. દેખાય છે. તમારા આજુબાજુના ખેતરો બધા સુકાઈ ગયા છે. હા બાજુમાં ભલે મીઠા પાણી છે જે નદી ઉપરથી આવે છે એ કોઈક છે, બાકી તો આનાથી પાછળ જ પડે. જોરદાર ખેતર છે રવિભાઈ. બરોબર છે એકદમ. હમણાં જો પાણી ચાલુ છે એના ખેતરમાં. પાણીમાં તો અમે ઊણો પાવા દઈએ જ નહીં. પાણી ખાતરમાં અમે પાછા જ ન પડીએ ક્યારે પણ. ખેતી મહેનત નથી, મહેનત પાછળ નથી પડતા. 4000 TDS એટલે ઘણું કહેવાય. ઘણું ઘણું કહેવાય. અને અડીખમ ઊભું છે કપાસ પાછું એમ. હા માલતા જુઓ તમે. માલ જુઓ ને તમે, ડેડા જુઓ ને, માલ જુઓ ને તમે. તમે આ પાણી આ જમીનનું પૃથ્થકરણ કરશો ને, તમને અભિપ્રાય આપશે કૃષિ વૈજ્ઞાનિકો કે આ જમીનમાં ખેતી શક્ય નથી. શક્ય નથી હા એમ. 100% એમ જ કે હા રવજીભાઈ ને અમારા ઠીક છે હમણાં 12 મહિના થયા ઓલ્યો છે નકા કદાચ આ 1 વર્ષ આમાં આવે ને એ પોતે એમ કે આમાં ખેતી ન થાય ભાઈ. આ પાણીથી ખેતી ન થાય. નથી. બિલકુલ તેજાબ જેવું પાણી. હા 4000 TDS ફૂલ એટલે પૂરું ખારું જ પાણી. પણ દરિયાનું સાહેબ તમને લાઈવ કરશું ને, ચખાડશું પાણી, તમે પીજો તમને ખબર પડશે. રજીભાઈ આ છે આપણી કમાની. ખેડૂતો રાજી થાય. તમે જુઓ ને માલ કેટલો આ છે. માલ જુઓ ને હવે આપનો હજી કોઈ પણ છોડવા જોઈ લો. હા બધું ફૂલ ફૂલ ફૂલ. દિલ ખુશ થઈ જાય. કેટલા એકરની વાડી છે? આ બધી 7.5 એકરની છે. એરંડા અડધામાં ને અડધામાં સમજી લો ને કપાસ કરેલું છે 3.5 એકર. એટલે કપાસ 3 એકર છે, 3 એકર એરંડા, થોડોક જે આ શેડા સાટા નાલી ને આ તે ને એમાંથી નીકળી જાય છે માલ. કપાસ અમારો 3 એકરમાં જ છે. સમજી. ખાતરમાં શું શું આપે છો તમે? ખાતરમાં તો અમે આ સલ્ફર ને ઓલો 20-20-0-13 ને એ બધા આપીએ છીએ, યુરિયા ને આ ને આ જો માલી આ જાળી બધી પડેલી પડી છે. હવે અંદર ગારો છે અને પાણી ચાલુ છે. નકર તમને એક ડાળી ઊંચી કરીને બતાવું ને એમાં હમણાં પણ 60-70 ડેડવા છે. બહુ. ઓહ અહીંયા તો માલ બહુ હોય. હા ઠાઠાનો છે. વરસાદનું પાણી ભેગું થાય તો અહીંયા કપાને કાંઈ નથી. વિચાર કરો તમે વરસાદનું પાણી ભેગું થાય. આ એક ડાળખી આમ ઊંચી કરીને તમને બતાવીએ ને આમાં આ માલ આ અંદર આમાં જે માલ જુઓ છે ને, આ જુઓ ને, આ જો ને, આ તો આજે 12-11 છે, નવેમ્બર મહિનાના 12 તારીખ. છતાંય માલથી જો ને ઝાડ ભરેલો નથી પડ્યો છે, એકદમ ભરેલો. અમે વીણીએ છીએ, લોકલ એવા મજૂર નથી રાખતા કે ભાંગી નાખશે દાણ્યું. ઘર મેળે કરીએ છીએ કામ. મેળે કરે છે. હા કે ભાંગવાની બીકમાં થયેલો માલ ફોગટનો જાય ને. અને માર્કેટમાં પણ વધારે ભાવ મળે છે. હા 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 10-20 રૂપિયા ખુશ થઈને મને આપ્યા હતા. હમણાંની વાત જે આ રવજીભાઈને પૂછા કરી લ્યો. રવજીભાઈ મને 2950 કીધા કે આવે તો દઈ દેજે. હા પછી હું ખણી ગયો તો 2975 દીધા મને. એટલે 25 રૂપિયા હેલા આવે. 25 હેલા આવે. 25 હેલા આવે. સરસ સરસ. વાહ ભાઈ વાહ. તો ક્વોલિટી છે એમાં ના નહીં. ક્વોલિટી છે. હા ઈ મેં રવજીભાઈને પહેલાં કીધું કે બિયારણ આજ ખપશે અમને ને આજ બિયારણ દેજો. આગલી સાલ આપણે આનંદ 20 બિયારણ દેશું તમને. ને ઓલો ફાઈટર છે ને એ આનાથી 15 દિવસ રવજીભાઈ વહેલો હાલ્યો ભલા. બરોબર.